નદમ બોલો સિંહ પ્રાણનાથ પ્યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી શ્રી સદગુરુ મહારાજ કી શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ છે. છોટા કયામતનામા પ્રકરણ નંબર 1, ચોપાઈ નંબર 75, ચોપાઈ નંબર 75 આપણે આવ્યા છે. જીનો ખુલી હકીકત મારફત સો સહેના વિછુડા ખીન और हक इलम खोल्या आखरी ए बीच असल अरसतन जीनो खुली हकीकत मार्फत કે જે બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આગળ તો બધા છે, પણ જે નિસ્બતી છે અથવા જેણે લીધું છે શું કુલજમ સ્વરૂપ તારતમ વાણી જેણે પોતાના દિલથી લીધી છે. હવે એમણે આગલી ચોપાઈમાં શું કહ્યું કે જીનો ખુલી નજર રોકી, જીનો ખુલી નજર રોકી, જેની નજર ખુલે તો હકીકત અને મારફત લે, જેની નજર ખુલે એ હકીકત અને મારફત લે, અને જો હકીકત અને મારફત લે તો પછી ધનીથી ધનીનો વિયોગ સહન કરી શકે ખરી. આગલી ચોપાઈમાં શું કે છે કે જીનો ખુલી નજર રૂકી સોઈ પહોંચે અર્થ હક, એ પહોંચે. હવે જેણે હકીકત અને મારફત લીધી, જેણે હકીકત અને મારફત લીધી, ધનીના ચરણોની અંદર જવા માટેનો જે માર્ગ છે એ બતાવી રહ્યા છે. જેણે હકીકત અને મારફત લીધી એટલે જીનો ખુલી હકીકત મારફત. ખુલી મીન્સ કે ધનીના બધા જ રહસ્યની સમજ પડી ગઈ, બધી ગૂંજ વાતોની સમજ પડી ગઈ. ધનીના ઈશારા હક કે દિલ કી બારીકિયા શું છે આ બધું સમજાયું. હવે જો સમજાયું હોય તો એ ધની, કહેવાનો મતલબ સમજાવ્યું મીન્સ આનો અર્થ શું થાય બીજી રીતે કરીએ તો, જીનો ખુલી હકીકત મારફત, આનો બીજો અર્થ શું થાય તો રાજ્ય મહારાજની અસલું પહેચાન જેને થઈ ગઈ, ધનીની અસલું પહેચાન જેને થઈ ગઈ, એ ધનીના વિયોગથી એક પલ માટે જુદી નથી. ધનીનો વિયોગ સહન ન કરી શકે. પણ એ અસલું પહેચાન ક્યારે થાય તો ધનીના વચનોને આપણે દિલથી લઈએ ત્યારે. એટલે કે છે જીનો ખુલી રૂહ કી નજર, જીનો ખુલી નજર રૂહ કી. રૂહની નજર ક્યારે ખુલે? આ બધું ધીરે ધીરે અંદર બધું આ છે અંદર, એને સમજો. પેલા રૂહની નજર ક્યારે ખુલે કે જ્યારે મોમીનો ધનીની વાતો દિલથી લે ત્યારે. અંતસ્કરણથી લે ત્યારે ન ખુલે, દિલથી લે ત્યારે. એક ચિત્ત થઈને સાંભળે, એક લીન થઈ જાય આની અંદર. તો એક લીન આ વચનોની અંદર જો એક લીન થઈ તો આપણું અસ્તિત્વ મટી જાય. અને જો એ અસ્તિત્વ આપણું મટી જાય તો ધનીની અસલું પહેચાન થાય, અને ધનીની અસલું પહેચાન થાય તો પછી ધનીના વિયોગ એક પલ માટે ન સહે. સો સહેના વિછુડા ખીન, સો સહેના વિછુડા ખીન, और हक इलम खोल्या आखरी. और એટલું પૂરતું નથી, હકીકત મારફત और हक इलम खोल्या आखरी. હવે હક ઇલમ આખરી, હક ઇલમ કયો છે? આખરી હક ઇલમ કયો છે? તો મોહમ્મદ સાહેબને જે 30,000 હરફ જે ગુંજ રાખવાના કહ્યા હતા, કે જેની સુધ જબ્રાઈલ ફરિશ્તાને પણ ના, એની ગંધ જબ્રાઈલ ફરિશ્તાને પણ ના આવવાની, જેને આપણે નિજભૂત કહીએ છીએ.
જેને આપણે નિજબુદ્ધ કહીએ છીએ, એ નિજબુદ્ધ પણ ખોલી નાખી ધનીએ. ઓર હક ઇલમ ખોલ્યા આખરી. ધની અહીંયા પણ આ ખોલી નાખ્યા. એ બીચ અસલ અર્સતન, એ બીચ અસલ અર્સતન. હવે એ બીચ તો આ જે છે નિજબુદ્ધ છે, એ કોની આગળ ખોલી? તો કે જેમના અસલ તન ધનીના ચરણોની અંદર છે, જેણે ધનીના વચનો પોતાના દિલથી લીધેલા છે, જે ધનીના વિયોગથી એક પલ માટે, ધનીનો વિયોગ એક પલ માટે સહન નથી કરી શકતો, ત્યાં આંગળા બધા વચનો ખુલી ગયા. બધા વાંચે તો ખરા, એના ઉપલી માયના લે છે, જાહેરી અર્થ લે છે. પણ આ બધા વચનો ખુલ્યા તો ક્યાં ખુલ્યા? કે જેમનું અસલ તન ધનીના ચરણોની અંદર છે. આટલું પૂરતું નથી, આટલું પૂરતું નથી, પણ ધનીએ જે બતાવ્યું છે એ માર્ગ પર ચાલી રહી છે. ધનીના વચનો દિલથી લઈ રહી છે. ધનીની અસલું પહેચાન થઈ છે. ધનીનો વિયોગ સહન નથી કરી શકતો. ત્યાં આગળ આ વચનો બધા ખુલી ગયા છે. ઓર હક ઇલમ ખોલ્યા આખરી, ઓર હક ઇલમ ખોલ્યા આખરી. હવે કશું બાકી નથી રહ્યું. આપણા બેડરૂમની વાતો પણ ધનીએ બતાવી દીધી, કશું બાકી નથી રહ્યું. ઇન્દ્રાવતી સખી તો પુકાર પુકાર કરીને કે છે આ બધા વચનો અહીંયા ન કહેવાય. તો કે છે આ વચનો હું કહીશ ને તમારો સાથ જાગશે કેવી રીતે? એટલે બધા જ રહસ્ય ધનીએ ખોલી દીધા છે, કશું છૂપું નથી રાખ્યું આપણાથી. જો જાગ ઉઠ બેઠા હુઆ, જગાયા હક ઇલમ, સોહાદી બિના પલન એક ના રહે, છોડ ન શકે કદમ. હવે કે જો આપણી રહેણી આ રીતે થઈ, આટલી ચોપાઈમાં બતાવ્યું, અને એ રીતે આપણી રહેણી થઈ, આપણો સ્વભાવ આવ્યો, તો શું થયું? આ બધી આપણને શુદ્ધ પડી, ધનીના ઇલમથી આપણને શુદ્ધ પડી. આપણે આને ને આની અંદર આપણે રમી રહ્યા છે, ખેલી રહ્યા છે, વિચારી રહ્યા છીએ. તો આની સાથે સાથે બીજી ક્રિયા કઈ થશે? તો આ બ્રહ્માંડથી આપણે દૂર થતા જઈશું. આ માયાના બ્રહ્માંડથી દૂર થતા જઈશું. કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે હવે? ધનીના વચનોની અંદર, મારફતની અંદર છે આપણી દ્રષ્ટિ. અને એ વચનોની અંદર એને વાગોળી રહ્યા છે, ધનીના ઈશારા સમજી રહ્યા છે, અને એ વિરહ આપણે સહન નથી કરી શકતા. અને એ વિરહ આપણે સહન ન કરીએ તો આ બાજુથી વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ મટી જાય. આ બ્રહ્માંડમાં હોવા છતાં આ માયા આપણને છૂ પણ ન શકે. જો જાગ ઉઠ બેઠા હુઆ, જગાયા હક ઇલમ. કેવી રીતે જાગ્યા? તો ધનીના ઇલમથી, તારતમ વાણીથી જાગ્યા, ધનીના વચનોથી આપણે જાગેલા છે. હવે જો જાગ્યા તો એનું રિએક્શન શું આવે? આપણે જાગ્યા તો આનું રિએક્શન શું આવે? તો આપણી દ્રષ્ટિ માયામાંથી હટી જવી જોઈએ. આ પહેલામાં પહેલું રિએક્શન. સો હાદી બિના પલ એક ના રહે. તો આપણે જો જાગ્યા હઈએ તો પલ પલ ધનીને આપણે એક પલ માટે છોડીએ ખરા? ધનીને આપણે એક પલ માટે છોડીએ ખરા? જે રીતે જે રહેણી પરમધામની હતી એ રહેણી અહીંયા આવે કે ના આવે? એક સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. નાનપણના બે મિત્રો છે, બહુ સમજવા જેવી વાત છે. નાનપણના બે મિત્રો છે.
હવે મિત્ર કયું એટલે બે છોકરાઓ ન સમજો, એક છોકરી ને એક છોકરો, બંને મિત્રો છે, નાનપણથી સાથે ભણે છે, કોલેજમાં થયા આવ્યા, એ પણ સાથે ને સાથે જ છે. હવે સાથે છે ખરા, પણ ક્યાં મિત્ર છે ભાઈ, ચલો આવે આપણો મિત્ર છે. પણ હવે જ્યારે લગ્ન નક્કી થયું એની સાથે, લગ્ન નક્કી થયું એની સાથે, હવે લગ્ન નક્કી થયું એ મિત્ર સાથે, સાંભળજો, બહુ બહુ મહત્વની વાત છે. તો હવે એ જે મિત્ર છે એ એના વગર રહી શકશે ખરી? એક આ બતાવી રહ્યો છે એની પાછળનું કારણ બહુ જુદું છે કે મિત્ર તો આપણે મારો મિત્ર છે બસ, પણ જ્યારે એ અસલ સંબંધની સમજ પડી કે ભાઈ મારું લગ્ન એની સાથે નક્કી થયું, તો પછી એના વગર એ રહી શકે ખરા? પેલા મિત્ર હતો તો ગમે ત્યાં જાય, કશું ન પૂછે, હવે તો કઈ જાય છે હું તારી સાથે આવું છું. એમ આપણે ધનીની વાણી આપણે રોજ વાંચીએ છીએ, પણ જ્યારે ધનીની આપણને અસલું પહેચાન થશે તો એના વગર આપણે રહી શકીશું ખરા? જે મિત્રો હતા, બંને મિત્રો હતા, પણ જ્યારે એને અસલું પહેચાન થઈ, સંબંધની પહેચાન થઈ, સંબંધ થયો, સંબંધની પહેચાન થઈ કે મારો ધની છે, પછી એક પલ માટે છોડીએ ખરા એને? એમ અહીંયા આગળ ધનીની જ્યારે આપણને અસલું પહેચાન થાય ત્યારે એક પલ માટે એમને ધનીને ન છોડીએ. પણ એ અસલું પહેચાન અહીંયા આગળ થઈ સોનાથી, તો અહીંયા આગળ અસલું પહેચાન ધનીને તારતમ વાણીથી આપણને, એટલે કે જો જાગ જાગ ઉઠ બેઠા હુઆ, જગાયા હક ઇલમ, કોણે જગાયા આપણને? તો ધનીની તારતમ વાણીથી આપણે જાગ્યા, નિજ બુદ્ધથી આપણે જાગ્યા, મારફતના જ્ઞાનથી મારફતી જાગી, મારફતના જ્ઞાનથી મારફતી જાગી, તો એ મારફતને એક પલ માટે મૂકે ખરા? અહીંયા મારફત કોણ છે? તો રાજી મહારાજ. તો કે જે સો હાદી વિના એક પલ રહ ના શકે, હાદી વિના એક પલ ન રહે શકે, છોડ ન શકે કદમ. હવે સુંદર સર, આપણે આપણી જાતે વિચારો, કોઈને પૂછવાની જરૂર નથી કે શું ખરેખર આપણને ધનીની પહેચાન થઈ છે, અસલું પહેચાન? જો ધનીની અસલું પહેચાન આપણને થઈ હોય, સમજ કેવી રીતે પડે? તો જો ધનીની આપણને અસલું પહેચાન થઈ હોય તો અષ્ટપહોર 64 ઘડી બસ ધનીના વિચારોની અંદર જ આપણે ફરતા હોઈએ, ધનીના વિચારોની અંદર જ ફરતા હોઈએ આપણે, અને એ વિચારોની અંદર, એ વિચારો અને એ વિચારોની અંદર આ બ્રહ્માંડનું બધું જ કાર્ય કરતા હોઈએ, બ્રહ્માંડનું બધું જ કાર્ય કરતા હોઈએ. એટલે શું કે છે કે બ્રહ્માંડનું કાર્ય કરો ખરા, અહીંયા આગળ આવે છે તો કરો કાર્ય, પણ કરો પણ મરો નહીં, આપણે મરી રહ્યા છીએ, આટલો ફરક છે. અને આ ફરક ક્યારે સમજાશે? કે જ્યારે ધનીની અસલું પહેચાન થશે ત્યારે. જેમ વજૂદના સંબંધોની પહેચાન તમને થાય છે તો એમને એક પલ માટે નથી છોડતા, એમ આત્માની પહેચાન પરમાત્મા સાથેની થશે, ધની સાથેની થશે તો એક પલ માટે નહીં છોડીએ. અને અહીં આગળ જે પડદો છે ને એ આ મોટામાં મોટો પડદો છે. આ પડદો હટી જશે તો ધની અને ધામના દીદાર થશે. મોટામાં પડદો વજૂદનો પડદો છે, એ આ વજૂદનો ક્યાં અટક્યું છે? તો આ જગ્યાએ અટક્યું છે આપણું, કે આપણે વજૂદના સંબંધોને વધારે ભાર આપી દીધા છે અને આત્મના સંબંધ પર વિચારતા નથી. કારણ કે ધની કશું કહેતા નથી, બોલતા નથી, દેખાતા નથી.
જ્યારે પેલા વજુદના ધણી તો રોજ આપણને ટોક ટોક કરે છે અને રોજ દેખાય છે. આતમના ધણી પણ રોજ દેખાય, એ દ્રષ્ટિ લાવવી પડે. આતમના ધણી પણ રોજ વાતો કરી રહ્યા છે આપણને. આતમના ધણી પણ રોજ બતાવી રહ્યા છે આપણને, મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. પણ એમનું સાંભળતા નથી. સબ સાહિદી દઈ જો હદીસો ઓર અલ્લાહ કલામ. બધી ગવાહીઓ જે છે, હવે જે બધી ગવાહીઓ ક્યારે ખબર પડી કે જ્યારે આપણને આ બધી શુદ્ધ પડી, ધનીના ઇલમથી શુદ્ધ પડી, આ બધું આપણને દેખાવા લાગ્યું. વિછોડા એક પલ ન સહે, અને ત્યારે આપણને આ બધું દેખાયું. કારણ કે આ પછી આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધામ અને ધનીની અંદર. અને એ બધું જ્યારે આપણને દેખાવા લાગ્યું, ત્યારે આ બધી સાયદો કે કુરાનની અંદર જે હદીસોની અંદર જે લખ્યું છે, કુરાનની અંદર જે લખ્યું છે, એ બધું જ આપણને યાદ આવવા લાગ્યું. એ ધની તો આ બધું લખ્યું હતું આપણા માટે. એટલે સબ સાહિદી દઈ જો હદીસો और अल्लाह कलाम, सो साहिदी ले पीछे रहे, सो साहिदी ले पीछे रहे, तीन सिर रसूल न श्याम. અને આ બધી સાહિદી લીધી, મીન્સ આ બધી આપણને શુદ્ધ પડી, અને જો પછી એ માર્ગ પર ન ચાલીએ તો એમની પર રાજી નથી. સમજી લેવું. એમની પર સ્વામીજીની, એટલે અહીંયા આગળ શું લખ્યું છે? તીન સિર રસૂલ ન શ્યામ, તીન સિર રસૂલ ન શ્યામ. મીન્સ સ્વામીજીની, સ્વામી પ્રાણનાથજીની કે ધનીની તેમની પર મહેર નથી. સમજી લેવું. એટલે અહીંયા આપણે કહેવા શું માંગે છે? અહીંયા ધનીનો ઈશારો શું છે? તો આપણને આટલી શુદ્ધ પડી, આ સ્ટેજ પર ધની આપણને લઈ ગયા. કયા સ્ટેજ પર? કે ધામ, પરમધામના 25 પક્ષ, ધનીના હક્કે દિલ કી બારી ક્યાં, આ બધું જ સમજાયું. ધનીએ આ બધું જ સમજાયું, અને આના પુરાવા પણ આપણને મળી આવ્યા. પુરાવા, સાહિદી પુરાવા, કુરાનની અંદર અને હદીસોની અંદર. અને તેમ છતાં પણ જો સાહિદી લે પીછે રહે, તેમ છતાં પણ પીછે રહે મીન્સ કે આ બધું લીધું અને તેમ છતાં પોતાનું વજૂદ ખડું રાખે. પીછે રહે મીન્સ આ પીછે રહે છે કે પોતાનું વજૂદ ખડું રાખે, તો સમજી લેવાનું કે એની પર ધનીની કે સ્વામીજીની મહેર નથી. તો પ્રશ્ન એ થાય, અહીંયા પ્રશ્ન એ થાય, તો ધની આપણને આટલે સુધી લઈ ગયા. સમજો સુંદર સાથ, પ્રશ્ન ક્યો છે? તો ધની આપણને ક્યાં સુધી લઈ ગયા? ક્યાં સુધી? કે ધનીની પહેચાન કરાવી, ધામની પહેચાન કરાવી, આપણી પહેચાન કરાવી. ત્યાં સુધી ધનીની મહેર હતી. પણ આ બધી સમજ પડ્યા પછી ગવાહીઓ પણ આપણને મળી ગઈ. મીન્સ આપણને પુરાવા પણ મળી ગયા, મીન્સ આપણને ચોક્કસ પણ કરી દીધા. અને પુરાવા મળ્યા મીન્સ શું થઈ ગયું? કે આપણો યકીન પાકો થઈ ગયો. આપણો જે વિશ્વાસ હતો એ પાકો થઈ ગયો. હવે જો એ વિશ્વાસ પાકો થઈ ગયો અને તેમ છતાં પણ પાછળ રહે, સો સાહિદી લે પીછે રહે, સો સાહિદી લે પીછે રહે, પાછળ મીન્સ તેમ છતાં પણ વજૂદ ખડું રાખે, એની પર રાજી મહારાજની અને સ્વામી પ્રાણનાથજીની મહેર નથી. સમજી લેવું. હવે કેમ મહેર નથી? પ્રશ્ન આ છે. ધનીએ કહી દીધું, જો મહેર ન હોત, સુંદર સાથ સમજો, જો મહેર ન હોત તો આપણને આ સ્ટેજ સુધી લઈ ન ગયા હોત.
તો આપણને આ સ્ટેજ સુધી લઈ ગયા. બહુ બારીક વાત છે. આપણને આ સ્ટેજ સુધી લઈ ગયા. આ સ્ટેજ એટલે કયું સ્ટેજ? ધનની પહેચાન થઈ, ધામની પહેચાન થઈ, બધા પુરાવા મળ્યા, આપણનો વિશ્વાસ છે પક્કો કર્યો, આટલા સ્ટેજ સુધી લઈ ગયા. અને એ સ્ટેજ સુધી લઈ ગયા અને પછી કે હવે જો વજૂદ ખડું રાખે તો ધનની મહેર નથી. તો કેમ નથી? પ્રશ્ન આ છે. જો મહેર ન હોતો આ સ્ટેજ સુધી લઈ ના જાત, તો કેમ નથી? એની પાછળનું કારણ, હવે એની પાછળનું કારણ શું છે એ સમજો. આપણને બધી જ શુદ્ધ પડી ગઈ. સમજી લેજો સુંદરતા, બધી સમજ પડી ગઈ. હવે સમજ પડી તો આપણા દિલની ઈચ્છા શું છે એ ધનીને જોવી છે. એટલા માટે ધનીની મહેર નથી કે તે પરમધામની અંદર જે ઈશ્કનો આશિકનો જે દાવો કર્યો હતો, ઈશ્કનો દાવો કર્યો હતો, હવે દાવો મારે તારો જોવો છે. એટલા માટે આ સ્ટેજ પર ધનીની મહેર નથી. ધનીની મહેર કયા સ્ટેજ પર નથી? તો આ સ્ટેજ પર નથી. કેમ? અહીંયા આગળ ધનીની જો મહેર, હવે અહીંયા આગળ ધનીની મહેર છે તો છે ક્યો? જો આપણે આ વચનો સમજ્યા અને આ વચનો દિલથી લીધા અને એની અંદર ડૂબવા પ્રયત્ન કર્યા, આપણી નજર હાદીથી એક પલ માટે ન ખસે તો ધનીની મહેર સતત આપણી પર વર્ષા કરે છે, મીન્સ ઈશ્કની અંદર ડુબાડે છે. પણ જો વજૂદ ખડું રાખ્યું તો ધનીની મહેર નથી. કારણ કે હવે રૂહના દિલની ઈચ્છા થઈ ગઈ કે તને બધી જ સમજ પડી, ત્યારે શું કરું છે તારી જાતે તું વિચાર. મેં તો મેરા દઈ ચૂકી પણ તુને ન લિયા. આ વસ્તુ અહીંયા છે. એટલે બધી જ મહેર છેક સ્ટેજ સુધી લઈ ગયા, પણ હવે તો સ્વિચ આપણે પાડવાની છે તો લાઈટ થાય, એ વગર લાઈટ ન થાય. એટલે એ હુકમ જે છે એ હુકમને આપણે ફેરવાનો છે. કયો હુકમ? કે આપણી દ્રષ્ટિ જે છે એ આપણી દ્રષ્ટિ વજૂદમાંથી હટાવી અને દિલ તરફ લઈ જવાની છે. એ આપણું કાર્ય છે, એ ધનીનું કાર્ય નથી. ઈલામથી બધું સમજાવ્યું, એ ધનનું કાર્ય હતું. પૂર્ણ વિશ્વાસ કરાવ્યો, એ ધનીનું કાર્ય હતું. ધનીએ આશિક બની અને આ બધું આપણને આપી દીધું. કારણ કે આ બ્રહ્માંડમાં હતા કશી શુદ્ધ નથી. આગ પાણી પથ્થરની આપણે પૂજા કરતા હતા, કશી શુદ્ધ નથી. તો ધનીએ બધું બતાવ્યું. ધનીનો ઈશ્ક શું છે એ બતાવ્યો, ધામ બતાવ્યો, ધનીની અસલું પહેચાન કરાઈ અને એના પુરાવા પણ મળે આપણને. બસ આટલે સુધી ધનીએ કર્યું. હવે આપણો ટર્ન છે. એટલા માટે અહીંયા આગળ આ સ્ટેજ પર ધનીની મહેર નથી. હવે ધની બેઠા બેઠા જોવે છે કે તું વજૂદને ખડું રાખે છે કે તું મારી તરફ આવે છે. કેમ? તારો ઈશ્ક હવે ક્યાં છે એ મારે જોવો છે. એટલા માટે ધનીની મહેર નથી. બારીક વાતો છે. सब शाहिदी दई जो हदीसो, सब शाहिदी दई जो हदीसो और अल्लाह कलामो. આ કેમ શાહિદી મળી? એની પાછળનો આ પુરાવો મળે, એની પાછળનું કારણ કે આપણો વિશ્વાસ છે, આપણો વિશ્વાસ ચોક્કસ કર્યો, આપણે દ્રઢ થઈ ગયા. હવે જો આપણે દ્રઢ થઈ ગયા હોઈએ તો આપણે આપણું વજૂદ ખડું રાખીએ, અને તેમ છતાં આપણે આપણું વજૂદ ખડું રાખેલું છે. એટલા માટે ધનીની મહેર નથી. હવે અહીંયા આગળ આ સ્ટેજ પર ધનીની મહેર નથી. એટલે આત્મ જ્યારે બળ કરે ત્યારે ધામના દરવાજા ખુલી જાય. અહીંયા છે. આત્મ જ્યારે બળ કરે તો ધામના દરવાજા ખુલી જાય. આત્મ બળ ક્યારે કરે? આ વજૂદને છોડે ત્યારે આત્મ બળ કરે. અને ત્યાં આગળ ધનીએ સ્ટોપ કર્યું. બસ મારી હદ અહીંયા સુધી છે, અહીંયાથી હું આગળ ન જઈ શકું. હવે તારે કરવાનું છે. આશિક અને માસુકનો આ છે. ધની તો ઈશ્ક ભરપૂર આપણને આપેલો છે. હવે એ ઈશ્કને આપણે ન પહેચાનીએ તો શું કરીએ?
એની તડપ તો આપણને આવી જોઈએ કે ના આવી જોઈએ? હવે એ તડપ ક્યારે આવે? તો જીનો ખુલી હકીકત મારફત સો રહે ના વિછોડા ખીન, સો રહે ના વિછોડા ખીન, એ તડપ આપણને આવે છે. હવે દિલમાં વિચાર કરો, બધું જાતે કોઈને કહેવાની જરૂર નથી. આપણી દિલની અંદર આ બધું વિચાર કરો. સત્સંગ પત્યો નથી, આપણે આપણી માયામાં તમે ત્યાં રહો. મીન્સ કે આપણું વજૂદ ખડું છે, આપણું વજૂદ ખડું છે. સો શાહિદી લે પીછે ફરે, સો શાહિદી લે પીછા રહે. ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. સો શાહિદી લે પીછા રહે. હવે શાહિદી મળી ગઈ, પુરાવો મળી ગયો, તો હવે તું કોની રાહ જોવસ? ધનીએ જે બતાવ્યું એના પુરાવા પણ મળ્યા. હવે પુરાવા મળ્યા તો ડિસિઝન પર આવવું જોઈએ. તો ડિસિઝન પર આવતા નથી. કેમ નથી આવતા? શું કારણ છે? શા માટે નથી જતા? તો અહીંયા આગળ તને છોડ. હવે તને બધું બતાવી દીધું. આવું ના આવું તારા મનની વાત છે. એક સરસ બીજું ઉદાહરણ આની અંદર, અને એ ઉદાહરણની અંદર પણ ઈશ્ક છે, એટલા માટે બતાવું છું. માતા પિતા અને બાળક. માતા પિતા અને બાળક. બાળક છે એ 9 અને 10મા ધોરણની અંદર ભણતો હોય, મીન્સ થોડો સમજુ થયો હોય, 14-15 વર્ષનો હોય કે 16 વર્ષનો હોય. માતા પિતાને રોજ કે કરે, રોજ કે કરે કે ભાઈ તું ભણ, તું નહીં ભણે તો તારે કોઈનામાં કામ કરવા જવું પડશે, અથવા તારું ખેતર હશે, એની સંપત્તિ હશે, ખેતર હશે તો ખેતરમાં કામ કરવું પડશે, અને તું ભણીશ તો તારું જીવન સુખી છે. રોજ કે કરે. હવે રોજ કે તો કરે ને, પછી શું બન્યું કે માતા પિતાએ એ ગામની અંદર 2-3 ઉદાહરણ હતા, એ બતાવ્યા કે જો અમે આની સાથે ભણતા હતા, એને જો ભણ્યો, અમે જયારે મસ્તી કરતા હતા ત્યારે એ ભણતો હતો શાંતિથી, જો એ ભણ્યો તો અત્યારે ગાડીઓમાં ફરે છે, અને અમારે રોજ સવાર થાય ને ખેતમ જવું પડે છે. આવા 2-3 ઉદાહરણ આપ્યા. અને જો અમે ના ભણ્યા તો અમારી દશા આ છે, અને જો એ ભણે છે તો એની દશા જોવો કેવી રીતે ફરે છે. હવે આ બધું માતા પિતા બતાવી રહ્યા છે, કહીને, સમજાવીને, બોલીને બતાવે છે, અને ઉદાહરણ આપીને પણ બતાવે છે. હવે બાળક જે છે એ બાળક એ લે કે પછી મસ્તી કર્યા કરે, રમ્યા કરે. જો બાળકને દિલની અંદર ચોટ લાગી હશે કે ના, ખરેખર મારે આ 5 વર્ષ છે, એ ખરેખર 5 વર્ષ જો હું શાંતિથી હું ભણી લઈશ તો મારું જીવન બીજા 50 વર્ષ શાંતિથી જશે, અને જો હું નહીં ભણું તો 50 વર્ષ, 5 વર્ષ હું અહીંયા મસ્તી કરીશ તો બીજા 50 વર્ષ મારે મજૂરી કરવી પડશે. એ બાળકને સમજાવ્યું. હવે જો સમજાવ્યું અને એ ન કરે તો હવે વાંક કોનો? આ સ્ટેજ આપણું છે અહીંયા આગળ અત્યારે, કે ધનીએ બધું જ આપણને સમજાવ્યું, ઇલમથી બધું જ આપ્યું, ઇલમથી બધું આપ્યું, ગવાહીઓ પણ આપી, પુરાવા પણ આપ્યા, દ્રઢતા પણ આપી, અને છતાં પણ જો આપણે આપણું વજૂદ ખડું રાખીએ, પીછા પર મીન્સ વજૂદ ખડું રાખે, પીછા પર મીન્સ કે જે અસલ સંબંધ છે, અસલ પહેચાન થઈ, અને અસલ પહેચાન થઈ અને એ નિસ્બત ન નિભાવી અને વજૂદની નિસ્બત નિભાવી રહ્યા છે, એ વજૂદ ખડું રાખ્યું, એ પીછા ફરે કહેવાય. આ સ્ટેજ પર બીજું કશું નથી.
આ ઈશ્કના સ્ટેજ પર, આ સ્ટેજ પર, ઈશ્કના સ્ટેજ પર બીજું કશું નથી. અહીંયા આગળ માયા નથી, કશું નથી. અહીંયા છે શું? તો ઈશ્ક. તો ઈશ્ક ક્યાં વેચ્યો આપણે? ધની તરફ કે કઈ નિસ્બત નિભાવી? ધની તરફની કે આ બ્રહ્માંડ તરફની? એ પીછા ફરે. सो शायदी ले पीछा रहे, सो शायदी ले पीछा रहे. तीन सिर रसूल नाम श्याम, तीन सिर रसूल ન શ્યામ. તેમાં ધનીની મહેર નથી હોતી. હવે અહીંયા આગળ ધનીની મહેર, તો પ્રશ્ન થાય ધનીની મહેર કેમ નથી હોતી? કારણ શું? તો આપણો ઈશ્કરબદ્ધ છે. મેઇન કારણ આપણી હસી માટે ધનીની મહેર. લાવ પ્યાર કરો દીદાર, અહીંયા આગળ કહી રહ્યા છે કે આ બધું સમજાયા પછી પ્યાર કરો ધનીને. ધની સિવાય કશું ન હોવું દિલમાં. જીનો લલુંદરી પહોંચ્યા, લિયા બકા અર્થ ભેદ, સો ક્યો ગીરો સો જુદા પડે, જાય પરે કલેજે છેદ. હજુ તમે જુઓ, ધની અહીંયા આટલું બતાવીને છોડતા નથી આપણને. ધનીની મહેર નથી, પણ આપણને એટલા ઉત્તેજિત કરે છે. પરમધામની અંદર આપણે ઈશ્કની અંદર હતા અને આપણને એટલા ઉત્તેજિત કર્યા, તો આ ખેલ માગી ચૂક્યા. હવે એ જ રીતે ખેલની અંદર ધની આપણને એટલા ઉત્તેજિત કરે છે, તો આપણે ખેલ છોડીને ધની પાછા જઈએ. પણ આ વચનોને આપણે સમજતા નથી. આ વચનોને આપણે સમજતા નથી. પરમધામની અંદર ધનીએ શું કર્યું? દિલમાંથી અંતસ્કરણ લાવવા માટે શું કર્યું? એટલા ઉત્તેજિત આપણને કર્યા અને એ ખેલ માગીને બેઠા. પણ એ ખેલ માગીને બેઠા એમાં એ ભૂલી ગયા કે આ ખેલની અંદર આપણે ધનીથી જુદા થઈ જઈશું. આપણે ઈશ્કથી જુદા થઈ રહ્યા છીએ, એ ભૂલી ગયા. અહીં આગળ ધની આપણને એટલા ઉત્તેજિત કરે છે, તો અંતસ્કરણ છોડીને દિલની અંદર, ઈશ્કની અંદર ડૂબીએ. પણ ક્યારે? કે એ વચનોની અંદર આપણે રસ રાખીએ, એટલા ઉત્પ્રોત થઈ જાય ત્યારે. પરમધામની અંદર ધનીના વચનોની અંદર કેવા આપણે ઉત્પ્રોત થઈ ગયા હતા. તમે ત્યાં જઈને મને ભૂલી ચૂસના છે, તો આપણે કેવા ઉશ્કેર્યા હતા. અમે તો તમને ભૂલતા શું, 100 બેર અજમાવી લો. અને આ બધા વાર્તાલાપની અંદર આપણે આ બધું ભૂલીને બેસી ગયા. એટલે આપણી જાતે માગ્યું છે અંતસ્કરમાં જવાનું. હવે અહીંથી અંતસ્કરણથી બહાર કાઢવા માટે ધની શું કરી રહ્યા છે? દિલમાંથી અંતસ્કરણની અંદર મોકલવા માટે ધનીએ જે પ્રયોગ કર્યા હતા, એ જ પ્રયોગ ધની અહીંયા આગળ કરી રહ્યા છે. અંતસ્કરણથી દિલમાં જવા માટે એટલો ઉપાય કરી રહ્યા છે. ત્યાં પ્રયોગ મીન્સ ત્યાં આગળ ઉપાય કર્યા હતા કે દિલમાંથી અંતસ્કરણમાં જવા માટે ધની કેવા ઉપાય કર્યા અને આપણે આવ્યા કરા. અને એ જ રીતે ધની અહીંયા રિવર્સ કરી રહ્યા છે. જાય ખુલી હકીક, ઓકે. જીનો લલિંદ્રી પહોંચ્યા, લિયા બકા અર્થ ભેદ, તો ક્યાં ગીરો સો જુદા પડે, જાય પરે કલેજે છેદ. હવે શું થયું અહીંયા આગળ? કે આપણને આ બધી સમજ પડી ગઈ. તારતમ વાણીથી આપણને આ બધી શુદ્ધ પડી ગઈ. આ બધી શુદ્ધમાં શું છે? આ બધી શુદ્ધમાં શું છે? કે આ બ્રહ્માંડ મિથ્યા છે, આપણે પરમધામથી આવેલા છે, આપણું ઘર પરમધામ છે, આપણા ધની રાજી મહારાજ છે, આપણી બધી જ રૂહો અહીંયા આવેલી છે. આત્મ સૌની એક જ દિશે જુજવા દે, આપણે બધા એક જ છીએ. આ બધી સમજ પડી, શુદ્ધ પડી. હવે કે છે જો આ સમજ પડી અને શુદ્ધ પડી, તો પછી એ સુંદર સાથથી કે ધનીથી જુદા એક પલ માટે કેવી રીતે રહી શકે? કારણ કે સાચો પરિવાર કયો છે એ સમજાયો. આની સમજ પડી. એટલે કે જે જીનો લનુંદરી પહોંચ્યા, લિયા બકા અર્થભેદ. લિયા બકા અર્થભેદ. કયો ભેદ? તો આ સમજાયું. કયું? કે અહીંયા આગળ બ્રહ્માંડનો સાચો પરિવાર એ છે આપણો, કે પરમધામનો પરિવાર આપણો છે?
એ પરમધામના જે આ બધા રહસ્ય હતા એ બધા રહસ્ય આપણને સમજાયા. એની સુધ ન હતી આપણને, એ તારતમ વાણીથી સમજ પડી આ બધા રહસ્ય કે પરમધામમાં વાહે તો તને ઈશ્કી સિવાય કશું નથી. પરમધામની આપણી રહેણી બતાવી. આ બધા રહસ્ય સમજ હતી ના, તો એ આપણને ક્યાંથી મળ્યા? તારતમ વાણીથી મળ્યા. હવે જો આપણને આ બધું મળ્યું હોય તો સાચો પરિવાર આપણો કયો છે એની પણ સમજ પડી હોય તો એ ગીરોથી, એ પરિવારથી આપણે જુદા પડીએ ખરા? સો ક્યાં ગીરોસો જુદા પડે? સો ક્યાં ગીરોસો જુદા પડે? કેવી રીતે પડે જુદા? હવે જુદા ન પડે તો શું કરે? તો ત્યાં આગળ ગીરો સાથે ધામ અને ધની સાથેની બધી વાતો કરે, લીલાઓ કરે. એ વિરહ છે કે ક્યારે આપણને ધની લઈ જશે. જાય પડે કલેજે છેદ, જેના કલેજાની અંદર છેદ પડ્યો, જે સમજાયું છેદ પડ્યો મીન્સ કે જેને સમજાયું એની જે ચોટ લાગી એ આ કરશે. પરિવારથી એક પલ માટે જુદા નહીં થાય. સાચો પરિવાર જેને સમજાય છે એને એ પરિવારથી એક પલ માટે જુદો ન થાય. અહીંયા આગળ તો આપણે જાહેરી પરિવાર લઈને બેસી ગયા છીએ. પછી આ બાતોની પરિવારનો શું વિચાર, શું અર્થ? એટલે ઉપલા માયના જે લે છે એ ધની સુધી પહોંચતા નથી. આ છે ઉપલા માયના. ઉપલા માયના મીન્સ કે ઉપરનો પરિવારનો જે વિચાર કરી રહ્યા છે, બાહ્ય પરિવાર જે દેખાય છે એ ઉપલા માયના જે દેખાય છે એ પરિવારને સમજી અને એમાં ડૂબી રહ્યા છે. એ જે અંદરનો જે પરિવાર છે એ પરિવારને સમજતા નથી. તો ક્યાં પછી આપણને ધની મળે? ઉપલા માયના આ છે. જાહેરી અર્થ કહીએ છીએ ને એમ જાહેરી સંબંધ આપણે નિભાવીએ છીએ, જાહેરી નિસ્બત નિભાવી રહ્યા છે. વાતોની નિસ્બતનો વિચાર કરો, એ નિસ્બત નિભાવવાની છે. કે મોમિનોથી એક પળ માટે જુદા ન રહી શકે. જેને આ તારતમ વાણીના વચનો જો દિલની અંદર ચૂબ્યા હોય, મીન્સ ધનીની વાતો આપણને દિલમાં ચૂબી હોય, તો આપણે સુંદર સાથથી એક પલ માટે જુદા ન થઈએ. આપણે સુંદર સાથથી એક પલ માટે જુદા ન થઈએ. જુદા ક્યાં પડીએ? તો જુદા પડીએ ક્યાં? તો જે બાહ્ય સંબંધો છે એનાથી જુદા પડીએ, એનાથી અલગ. એટલે અને બીજી દ્રષ્ટિએ કહીએ તો કે જાહેરી પરિવાર માટે સમય નથી મારી પાસે. સુંદર સાથ માટે મારી પાસે સમય છે. સુંદર સાથ હોય તો એના માટે મારી પાસે સમય છે, પણ જાહેરી પરિવાર માટે સમય નથી મારી પાસે. જાય ખુલી હકીકત મારફત, જાય ખુલી હકીકત મારફત, પાઈ અર્થ પહેચાન, સો ક્યાં સહે બકાવી છુહા, જીનો નીંદ ઉડી નિદાન. આ ત્રણ ચોપાયો, છેલ્લી ત્રણ ચોપાયો ધનીના ઇલમથી આપણને સમજ પડી, ધનીની અસલું પહેચાન થઈ, અને જો વજૂદ ખડું રાખે, વજૂદના સંબંધો પાડે, તો ધનીની મહેર ત્યાં નથી. ધનીના ઇલમથી આપણને બધી સુધ પડી, બધી સમજ પડી, સાચો પરિવાર નિસ્બત સાચી ક્યાં છે, શું છે. અને જો એ મોમિનોથી દૂર રહે, એ મોમિનોથી એક પલ માટે દૂર ન રહે, અને દૂર રહે તો સમજી લેવાનું કે નિસ્બતી નથી. બીજું. ત્રીજું કે જ્યારે હકીકત અને મારફત બધી ખુલી, જાય ખુલી હકીકત મારફત, પાઈ અર્થ પહેચાન,
પાઈ અર્શ પહેચાન, ધામની પહેચાન થઈ. હવે અર્શ પહેચાન કઈ? અસલું પહેચાન. હવે આ થઈ તો સો ક્યો સહે બકા વિછુવા. કેમ? અહીંયા આગળ આપણે ધની સાથે આ લીલા કરતા હતા, પેલી લીલા કરતા હતા. હવે આ લીલા અમને ક્યારે પાછી મળશે? એ દર્દ ન આવે આપણા દિલની અંદર. તો સમજી લેવાનું કે આપણું વજૂદ હજુ ખડું છે. હજુ આપણે આપણું અસ્તિત્વ ખડું રાખ્યું છે, એટલા માટે એ દર્દ નથી આવતું. જીનો નિંદ ઉડી નિધાન, કે હવે કે પરમધામનો આ વિયોગ કેવી રીતે સહન કરી જાય? એની છે નિંદ પણ હરામ થઈ જાય, એના સિવાય બીજું ચેન ન પડે. આના સિવાય બીજું કશું ચેન ન પડે. હકીકત જીનો લે હકીકત મારફત, જેણે હકીકતને મારફત લીધી છે એ વિછુઆ સહન ન કરી શકે. જેણે હકીકતને મારફતથી પરમધામની પહેચાન કરી છે અને એ પહેચાનથી એની નિંદ હરામ થઈ જવી જોઈએ. હવે નિંદ હરામ થવી જેનો અર્થ શું? કે આપણી દ્રષ્ટિ છે, આપણી દ્રષ્ટિ અહીંયાથી પરમધામ જવી જોઈએ. મને ક્યારે મળશે? એ તડપ આવી જોઈએ. સાચી જાગણી આ છે. મોમિનોની રહેણી કેવી હોવી જોઈએ? અહીંયા આગળ આ બ્રહ્માંડની અંદર મોમિનોની રહેણી કેવી હોવી જોઈએ એ અહીંયા બતાવી રહ્યા છે. આમ ખલકની રહેણી તમે જોઈ, એ તો જાહેરી દ્રષ્ટિ બહાર નજર કરશો તો પણ દેખાશે. આમ ખલકની રહેણી કેવી છે, એમની વૃત્તિ કેવી છે, એ બધું દેખાશે બહાર. એ જોવાની જરૂર નથી, પણ મોમિનોની રહેણી કેવી હોવી જોઈએ એ બહુ મહત્વની વસ્તુ છે. વિચાર વિચાર વિચાર. એ પહોંચ્યા મતા સબ રૂહો કો, એ પહોંચ્યા મતા સબ રૂહો, એ પહોંચ્યા ધનીનો ઇલમ. આ બધી સુધ જ્યારે રૂહોને મળી. હવે રૂહો કો કહ્યું છે, મોમિનોને નથી કહ્યું. કે જ્યારે અસલી જે પહેચાન જે છે એ રૂહો સુધી પહોંચી, તો મીન્સ મોમિનના દિલ સુધી આ બધી વાતો પહોંચી, આની અસર આપણા દિલ સુધી થઈ, તો આનું રિએક્શન શું આવવું જોઈએ? તો આ વિયોગ સહન ન થઈ શકે. આ બ્રહ્માંડની અંદર હોવા છતાં, આ વજૂદ હોવા છતાં વજૂદનું અસ્તિત્વ નથી. જેને આપણે પાગલપન કહીએ છીએ કે ભાઈ પાગલ થઈ ગયો છે. કે ધનીય કહેવાનો મતલબ કે એની પાસે બધું છે પણ એને જીવતો નથી આવડતું. આવું કે જાહેરી લોકો શું કે એની પાસે બધું છે પણ એને જીવતો નથી આવડતું. એ પહોંચ્યા મતા સબ રૂહો કો, જબ પહોંચાયા ઇલમ હક, જબ પહોંચાયા ઇલમ હક. કે આ બધા આ જે બધી નિયામત જે છે એ નિયામત આપણા દિલ સુધી કેવી રીતે પહોંચી? આ નિયામત આપણા દિલ સુધી કેવી રીતે પહોંચી? તો ધનીના ઇલમથી પહોંચી, ઠારતા વાણથી પહોંચી આપણને આ બધી નિયામત આપણા દિલ સુધી. ઈત સક જરા ન રહી, પહોંચ્યા હક બકા મુતલ્લક. તો હવે જો આ બધી નિયામત આપણા દિલ સુધી પહોંચી હોય તો કોઈ પણ સંશય બાકી ન રહ્યો હોય. सो शाहिदी दई जो हदीसो और अल्लाह कलाम, सो शाहिदी લેપી, સો શાહિદી પહોંચી આપણને આપણા દિલ સુધી પહોંચી, તો શું થાય? ઈત સક જરા ન રહી. ધનીના વચનો આપણે સાંભળ્યા, એ વચનો સાંભળ્યા પછી એના પુરાવા મળ્યા, એ પુરાવા મળ્યા પછી કોઈ પણ પ્રકારનો શક ન રહ્યો. હવે શક ન રહ્યો હોય તો પહોંચ્યા હક બકા મુતલ્લક, અને નિશ્ચિત અવશ્ય પરમધામ પહોંચશે. કોઈ પણ પ્રકારનો સંશય ન રહ્યો, શક ન રહ્યો, એટલું પૂરતું નથી, એ અવશ્ય પરમધામ પહોંચશે. આ સ્ટેજ પર ધની આપણને છોડી દેશે, આ સ્ટેજ પર ધની આપણને છોડી દેશે, ધનીની મહેર છૂટી જશે. અહીંયા કહ્યું ને પહોંચ્યા હક બકા મુતલક, પહોંચે, અવશ્ય પહોંચે.
પણ ક્યારે આપણી વૃત્તિ બદલાય ત્યારે. આ બધા વચનો છે, આ બધા વચનો જ્યારે રૂહ છે, મોમી નથી કહ્યું, રૂહ કહ્યું, જે રૂહ છે એને મળે તો એ અવશ્ય પરમધામ પહોંચે. પણ જો આ બધા વચનો જો મોમીને લે તો અહીંયા આગળ ધનીની મહેર છૂટી જાય. આટલો ફરક છે. આ બધા વચનો જો રૂહ લે, મીન્સ આ બધા વચનો જો આપણે દિલથી લઈશું તો આપણે અવશ્ય પરમધામ પહોંચીશું. આમાં કોઈ સંશય નથી. પણ આ બધા વચનો આપણે જો અંતસ્કરણથી લઈશું, અને અંતસ્કરણથી લીધા પછી ગવાહીઓ પણ મળી ગઈ, અંતસ્કરણ ચોક્કસ પણ થઈ ગયા, પણ તેમ છતાં પણ જો શાહિદી લે પીછા રહે, શાહિદી લે પીછા રહે, મીન્સ અંતસ્કરણની અંદર લીધું અને અંતસ્કરણથી દિલ તરફ ગયા અને આની પર વિચાર ન કર્યો અને પીછા વજૂદ ખડું રાખ્યું, તો વજૂદ ખડું રાખ્યું તો ધનીની મહેર અહીંયા છૂટી ગઈ. અહીંયા પછી ધની મહેર ન કરે. એટલે ધનિયાને શું કહ્યું, બીજી રીતે સમજવો હતો, મેં તો મેરા દઈ ચૂકી, સબ વિધ વતન સહિત હું તારા દિલની અંદર આવીને બિરાજમાન છું. આ બધું જ મેં તને આપ્યું છે, મેં તો મેરા દઈ ચૂક્યું, પણ તુને ન લિયા, તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું. હવે આપણે કે ભાઈ બધી ગવાહી મેં તને આપી દીધી, બધા પુરાવા આપી દીધા, તારો તને વિશ્વાસ આવ્યો અને છતાં તું તારું વજૂદ ખડું રાખે, તેમાં હું શું કરું. जाको हक इलम पहुंचिया तिन हुआ सब दीदार, जाको हक इलम पहुंचिया तिन हुआ सब दीदार, अंतर कुछ न रहा वह पहुंचा नूर के पार. હવે જાકો હક ઇલમ પહોંચ્યા, કોને? રૂહને, મોમીને નહીં. સુંદર સાથ. આગળ જે કહ્યું છે કે અવશ્ય પરમધામ પહોંચશે, પણ ક્यों? એ પહોંચ્યા મતા સબ રૂહો કો, એ પહોંચ્યા મતા, કયા મતા? તારતમ વાણી, દયા બધા જ વચનો. એટલે જાકો હક ઇલમ પહોંચ્યા, જાકો જેને આ હક ઇલમ, ધનીનો જે આ ઇલમ છે, ધનીની જે વાણી છે, ધનીનું જે નિજબુદ્ધ છે, એ નિજબુદ્ધ રૂહ સુધી પહોંચી, મોમીનના દિલ સુધી પહોંચી, ત્યારે આ ક્રિયા બને. અંતસ્કરણ પહોંચ્યા ત્યાં ન બન્યા. કે આ ઇલમ જે છે, આ ધનીનો સંદેશો છે. ઇલમ બીજું કશું નથી, ધનીનો મેસેજ છે આપણા માટે. અને આ ધનીનો જે સંદેશો છે, એ સંદેશો આપણા દિલ તરફ, દિલ સુધી પહોંચ્યો તો તિન હુઆ સબ દીદાર, એ તડપ આવશે અને સબ દીદાર મીન્સ ધામ અને ધનીના દીદાર થશે. જાતે વિચારો હવે કે ભાઈ આપણને ધનીના દીદાર થયા, ધામ દેખાય છે, કેમ નથી દેખાતું? કેમ ધનીના દીદાર નથી થતા? આ માર્ગ પર ચાલો, અને એ માર્ગ પર ચાલીશું તો ક્યારે અંદર ડૂબીશું, ક્યારે આ વજૂદ સમાપ્ત થઈ જશે, આની પણ શુદ્ધ નહીં રહે, આની પણ શુદ્ધ નહીં રહે. એક્ઝામ્પલ આપું તમને, સરસ એક્ઝામ્પલ આપું. ટીવી ચાલુ કરીને બેઠા છો, ટીવી ચાલુ કરીને બેઠા છો અને ટીવીના અંદર પ્રોગ્રામ જોઈ રહ્યા છો, પણ એ પ્રોગ્રામની અંદર એ પ્રોગ્રામ જોવો છો અને બારે બીજા સાથે વાતો પણ કરી રહ્યા છો. લિવિંગ રૂમમાં બેઠા બેઠા તમે તમારી કોઈ તમારું ફેમિલી હોય એની સાથે વાતો પણ કરી રહ્યા છો, ટીવી પણ જોઈ રહ્યા છો. તો હવે એ ટીવીના પાત્રની અંદર તમે ડૂબશો ખરા? કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? ટીવી જોવાનું, બહાર વાતો કરવા, બધી જગ્યાએ છે. તો નથી એ વાતોની અંદર ભલી વાર કે નથી ટીવીમાં ભલી વાર. પણ હવે તમે જ્યારે ધીરે 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 એ ટીવીના પ્રોગ્રામની અંદર તમને રસ પડવા લાગ્યો, કારણ કે બંને તમે સાંભળી રહ્યા છો એટલે, અને રસ પડવા લાગ્યો એ ટીવીની અંદર, તો તમારી વાતો કરવાની તમે ધીરે ધીરે ઓછી થશે, કરશો તમે, અને તમારું ધ્યાન ત્યાં વધારે કેન્દ્રિત થશે. હવે ત્યાં વધારે કેન્દ્રિત થયું તો ક્યારે તમે અંદર ડૂબ્યા, એ પાત્રની અંદર તમે ક્યારે ડૂબ્યા, અને પાત્રની અંદર જ્યારે તમે ડૂબશો તો પછી તમારી આજુબાજુ જે બધા વાતો કરશે ને એ પણ તમને નહીં સંભળાય, કારણ કે આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણે ત્યાં ડૂબેલા છીએ.
અને એ જે વાતો કર્યું એ બધું છૂટી ગયું તમારું. પછી તમારી આજુબાજુ કોણ બેઠું છે કે શું વાતો કરો, શું નહીં સંભળાય. પછી આપણને કે તે સાંભળ્યું, તો આપણને એ કરે ને તમે ના ભાઈ મેં તો નથી સાંભળ્યું. કેમ કે આપણે એ પાત્રમાં ડૂબી ગયા હતા. એ જ વસ્તુ અહીંયા છે. હવે પાત્રમાં ડૂબી ગયા, નથી સાંભળ્યું એનો મતલબ કે વજૂદ હોવા છતાં વજૂદ છોડી દીધું આપણે. આપણી દ્રષ્ટિ ક્યાં ગતી રહી? એ પાત્રમાં ગતી રહી. એ જ રીતે જ્યારે હક ઇલમથી આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ફરશે, ધણીના ચરણોની અંદર રહેશે આપણી દ્રષ્ટિ, તો અવશ્ય ધણીના દીદાર થશે. ધામની ગલી ગલીની અંદર ફરીશું. કશું યાદ રાખવાની જરૂર નથી. પાટઘાટ કેવો છે, કેવા થંભો છે દેખાય છે. રત્ન જડિત જલરોષ છે, તો શા માટે છે? આ કશું તમને નજર દેખાશે. આટલી છે ને તેટલી છે ને છોડો. ખેલ પુલ પર કેટલા ઝૂલા આવેલા છે, કેવી રીતે ઝૂલા છે, કેટલા થંભો આવેલા છે, આ બધું નજરો દેખાવું જોઈએ. ખેલ પુલ કયો? તો આપણી નજર દ્રષ્ટિ સામે આવી જવું જોઈએ. તો આપણી નજર પરમધામની અંદર છે. કહેવાય ધનની વાત થઈ તો ધનના શણગારની વાત, એ શણગાર દેખાવો જોઈએ. અને આ સમય જ્યારે સ્થિતિ થાય ત્યારે સમજી લેવાનું કે આપણી નજર અહીંથી હટી ગઈ છે, વજૂદ નથી રહ્યું. જાકો હક ઇલમ પહોંચ્યા, જાકો હક ઇલમ પહોંચ્યા. તો હક ઇલમ ક્યાં પહોંચ્યો? કલમ પેલો કે જેને આ હક ઇલમ મળી રહ્યો છે, આર્તમ વાણી જેને મળી છે, તો ક્યાં પહોંચીએ? તો ધનીના જે વચનો છે આ બધા, એ ધનીના વચનો રૂહ સુધી પહોંચ્યા ત્યારની વાત છે. મોમિન સુધી પહોંચ્યા ત્યારની વાત નથી, રૂહ સુધી પહોંચ્યા ત્યારની વાત. એટલે જાકો હક ઇલમ પહોંચ્યા, તીન હુઆ સબ દીદાર. તીન હુઆ સબ દીદાર. હવે તીન હુઆ સબ દીદાર મીન્સ પાતાળથી પરમધામ સુધી બધું દેખાય. પરમધામના 25 પક્ષની ગલી ગલીની અંદર ફરતા હો અને ધની સાથે બેસીને લીલાઓ પણ કરે. જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ બંને પહોંચી ગઈ. ધનીની સાહેબી પણ જોઈ, ધનીનો ઇશ્ક પણ લઈ રહ્યા છે. આ પહોંચ્યું કહેવાય. ક્યાં સુધી? રૂહ સુધી પહોંચે ત્યારે આ ઇલમ રૂહ સુધી પહોંચે. હકીકત ઇલમ મીન્સ હકીકત અને મારફત જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ રૂહના દિલ સુધી પહોંચે, રૂહ સુધી પહોંચે, મોમિનના દિલ સુધી પહોંચે ત્યારે આ સ્થિતિ આવશે. અંતર કછું ના રહ્યા, અંતર કછું ના રહ્યા. પછી આપણે ગમે ત્યાં હોઈએ, અહીં કે પરમધામ હોઈએ, કશું અંતર નથી. અંતર કછું ન રહ્યા, વ પહોંચ્યા નૂર કે પાર. પછી કશું અંતર નથી રહ્યું. અહીંયાથી પરમધામ જવો તો એક પલની અંદર જતા રહીશ, એક પલ નહીં લાગે. જેમ પુખરાજ પહાડ, હવે પુખરાજ પહાડ કયો અને તરત આપણી દ્રષ્ટિ પુખરાજ પહાડ પર પહોંચી ગઈ. કેટલો સમય લાગ્યો? બધું દેખાવા લાગ્યો આપણને. માણેક પહાડ, તરત આપણી દ્રષ્ટિ માણેક પહાડ પર પહોંચી ગઈ. કેટલો સમય લાગ્યો? 9 લાખ કોસનું અંતર છે. પુખરાજ પહાડથી માણેક પહાડ સુધી વાત કરી, 9 લાખ કોસનું અંતર છે. કેટલો સમય લાગ્યો? એક પલ નથી લાગી. વિચાર. એટલે મન વેગી ગતિથી આપણે ચાલી રહ્યા છીએ. એટલે હવે કશું અંતર નથી રહ્યું બાકી. અહીંયાથી અહીંયા બેઠા બેઠા પુખરાજ પહાડ ગયા, કેટલો સમય લાગ્યો? માણેક પહાડ ગયા, પુખરાજ પહાડથી માણેક પહાડ ગયા, કેટલો સમય લાગ્યો? વિચારો કરો. આખી જમનાજીની પરિક્રમા જોઈ, 18 લાખ કોસની, કેટલો સમય લાગ્યો? વિચાર્યો. એટલે કે જે અંતર કછુક ન રહ્યા, અંતર કશું ન રહ્યા.
वह पहुंचा नूर के पार, वह पहुंचा नूर के पार. પરમધામ કે અને એ ચિત્તની અંદર આવવું જોઈએ. જાકો હક ઇલમ આયા નહીં, જાકો હક ઇલમ આયા નહીં, તાએ પટ રહ્યા અંતરાએ. હક નજદીક થે સહેરાગ સે, તહાં સે દૂર લે ગયે ઉઠાએ. હવે કે છે જાકો હક ઇલમ આયા નહીં. હવે જેને કે આ ધનીનો ઇલમ આવ્યો નથી, આ તાતવાણીની સુધ પડી નથી, એટલે શું કહે છે આપણે ભાઈ છેર આવી ગયો, દૂર આવી ગઈ છે. અને એ દૂર એ જ ફાર્મોસી છે. ફાર્મોસી છે શું? આપણે કહીએ છીએ ને કે દૂર આવી ગઈ, હવે એ જ ફાર્મોસી છે. અહીંયા આગળ ફાર્મોસી છે શું અહીંયા આગળ? તો મોમિનની ફાર્મોસી કઈ? તો મોમિનની ફાર્મોસી આ પરમધામની વાતો હોય, પરમધામના 25 પક્ષની અંદર ફરવાનું બંધ કરી દઈએ અને માયાની અંદર ફરીએ પછી, અને પછી મહિના પછી પૂછીએ તો ન આવડે તો દૂર આવી ગઈ કહેવાય, એ ફાર્મોસી આવી ગઈ. કારણ કે આપણી દ્રષ્ટિ પરમધામની અંદર ગઈ જ નથી 1 મહિનાથી, એટલે દૂર આવી ગઈ છે. એ ફાર્મોસી છે. પણ સતત પરમધામની અંદર ફરતા હોઈએ તો દૂર આવે ખરી? રોજ ઘરમાં કચરો વારો તો કચરો દેખાય ખરો? પછી ઘરમાં રહે ખરો? પણ એ તો વારવો નથી આપણે, એ તો આપણે વારવો નથી એ કચરો. એમાં મનનો કચરો પણ વારો કાઢો બાર, એ કાઢવો નથી. જાકો હક ઇલમ આયા નહીં, જાકો જેને હક ઇલમ મળ્યો નથી, તાતવાણી હકીકત અને મારફત. હક ઇલમ આવે, બીજું બધું છોડો, હકીકત અને મારફત. હવે હકીકતને પણ છોડો, મારફત. મારફત. તાએ પટ રહ્યા અંતરાય, અને એ જ પડદો છે. કયો? માયાનો પડદો પડી રહ્યો છે હજુ. અને એટલા માટે ધને તો હું તો સહેરાગ સે પણ નજદીક છું, અને છતાં આપણને ન મળે તો ધને કહ્યું મેરા અર્સ્તિલ મોમિન, આપણે ચાખીને નથી જોતા, સહેરાગ સે નજદીક છે. કોણે જોયું? કોણ જઈ રહ્યા છે તરફ? માયા છૂટે તો જવાય ને દિલ તરફ. હક નજદીક તે સહેરાગ સે, તહાં સે દૂર લે ગયે ઉઠાએ. ત્યાંથી પછી ન દેખાય આપણને ધની. કેમ ન રહ્યા? એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ કે આ વચનો પર, ધનીના વચનો પર આપણને વિશ્વાસ ન રહ્યો. ધનીના વચનોને આપણે દિલથી લેતા નથી. વિશ્વાસ ન રહ્યો મીન્સ જો વિશ્વાસ હોય તો એને દિલથી લઈએ, પણ હવે એ વચનોને આપણે દિલથી નથી લેતા, તો ધની આપણી પછી રહે ખરા? આપણે ભટકી રહ્યા છીએ. સાચી રહેણી શું છે? ધનના દીદાર કેમ નથી થતા? હવે સમય મળે તો જાતે વિચારવાનું, અને જાતે વિચારી અને એ માર્ગ પર આવવા પ્રયત્ન કરવાનો. આપણી સાચી રહેણી આ છે. વચનો લીધા, અંતસ્કરણની અંદર લીધા. હમણે ચર્ચાની અડચણની અંદર પૂછીશું તો ભાઈ કશું યાદ નથી. ક્યાંથી યાદ હોય? કારણ શું? કે આની સાથે સાથે આપણું મન તો ઘણી બધે ભટકતું હોય. ધનીના વચનો સાંભળતા મન તો ઘણી બધે ભટકતું હોય છે. 80 કામ લઈને બેઠા હોઈએ, ભલે કામ કરો પણ દ્રષ્ટિ અહીંયા રાખી હોય તો. કામમાં દ્રષ્ટિ શા માટે હોય છે? બહાર દ્રષ્ટિ શા માટે હોય છે? દ્રષ્ટિ ધનીના વચનોની અંદર રાખો ને.
10 મિનિટ પછી આપણે બોલી નથી શકતા. કાલ પૂછીશું તો કાલની તો વાત જ જુદી છે. કાલ શું સત્સંગ થયો તો એ પણ યાદ નથી. આપણી વૃત્તિ આ છે. ક્યાંથી મળે? કારણ કે આ વચન ધણીના વચનોની અંદર આપણે ફરતા નથી, ઘૂમતા નથી. હવે જો આ વચનોની અંદર આપણે ઘૂમીએ નહીં તો દર્દ ઉત્પન્ન થાય ખરું? ધણીની અસલું પહેચાન થાય ખરી? વજુ તો ખરું છે. દ્રષ્ટિ બહાર પડી રહી છે. વિચાર્યું. ધની સહેરાગ સે પણ નજદીક છે અને ધની કોસોથી દૂર છે. સપનામાં પણ નહીં આવે. જો આની આ વૃત્તિ રહી આપણી તો ધની નહીં મળે. 400 થયા છે, 4000 થશે, ચિંતા ના કરશો. તો પણ એના જ રહીશું. આની આ ચાલીશું તો. પેલી કહેવત છે ને, જાગ્યા છો, બેઠા થાવ તો ખડા થાવ તો દોડો. દોડતા તો છે નહીં. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. જાકો હકીલમાં આયા નહીં, તાએ પટ રહ્યા અંતરાએ. હક નજદીક थे सहराग से, तहां से दूर ले गए उठाए, तहां से दूर ले गए उठाए. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ પ્રણામજી.